નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 અંગ્રેજી યુનિટ 2 સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। આ પ્રકારના તમામ વિડીયો જોવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। યુનિટ 2 એક્ટિવિટી 1 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો। અહીંયા જે શબ્દો આપણને આપ્યા છે એને શબ્દકોશના ક્રમ મુજબ એબીસીડી મુજબ ગોઠવતા જવાના છે। સૌપ્રથમ એપલ, બ્રિંજલ, કેબેજ, કેરટ, ગ્રેપ્સ, આઈસ્ક્રીમ, લેમન, મિલ્ક, ઓરેન્જ, પીસ, પાઇનેપલ, ટી, ટોમેટો, વોટરમેલન। ત્યારબાદ એક્ટિવિટી 2 શબ્દમાંથી જુદા પડતા શબ્દ ફરતે કુંડાળું કરો। અહીંયા પ્રથમ છે દિવાળી, ક્રિસમસ, હોલી, મંડે, જેમાં દિવાળી, ક્રિસમસ, હોલી ત્રણેય તહેવારના નામ છે અને મંડે વારનું નામ છે, જેથી મંડે અલગ પડશે। સેકન્ડ નંબરમાં છે મોર્નિંગ, ટુડે, ઇવનિંગ, આફ્ટરનૂન, જેમાંથી ટુડે છે એ અલગ પડશે। એલિફન્ટ, કેટ, રેબિટ અને પેરટ, ત્રણેયમાં એલિફન્ટ, કેટ અને રેબિટ છે પ્રાણીના નામ છે, જ્યારે પેરટ છે પક્ષી છે, જેથી પેરટ ઉપર કુંડાળું કરશું। રિપ્લાયડ, સોવડ, કોલ્ડ, ત્રણેય શબ્દો ભૂતકાળના છે અને લર્ન્સ છે અલગ પડે છે, જેના ઉપર કુંડાળું કરશું। પાંચમાં રિવર, વેલ અને પાઉન્ડ છે, એમાં એ ત્રણેય શબ્દોમાંથી ગ્લાસ શબ્દ છે એ અલગ પડે છે, એના ઉપર કુંડાળું કરશું। છઠ્ઠું છે સીઝ, ફિશ, ટ્રી ફ્રી, ધીસ પ્લીઝ, આ ત્રણેય રીમિંગ વર્ડ્સ છે અને હાઉસ, ગાર્ડન છે એ અલગ પડતો શબ્દ છે, જેથી એના ઉપર કુંડાળું કરશું। સાતમાં બનાના, મેંગો અને એપલ છે એ ફ્રૂટ્સ છે, જ્યારે સમર છે એ શબ્દ અલગ પડે છે, જેથી એના ઉપર કુંડાળું કરશું। 8 નંબરમાં ટ્યુઝડે, વેકેશન, હોલિડે અને સન્ડે, જેમાંથી ટ્યુઝડે અલગ પડશે, વેકેશન, હોલિડે અને સન્ડે છે એ બધા રજાના લગતા શબ્દો છે। 9 છે સ્કીપિંગ, હોપિંગ અને જોગિંગ, આ ત્રણ શબ્દો આઈએનજી વાળા છે અને ગરબા શબ્દ અલગ પડે છે, જેથી એના ઉપર કુંડાળું કરશું। 10 છે ડૉક્ટર, કંડક્ટર, કલેક્ટર, એ ત્રણેય શબ્દો પાછળ TOR વાળા છે અને રીમિંગ વર્ડ સમથિંગ છે, જેથી ટીચર શબ્દ અલગ પડે છે, એના ઉપર આપણે કુંડાળું કરશું। એક્ટિવિટી 3 વિવિધ વ્યવસાયકારોના નામ। કોલમ બી તેઓ દ્વારા વપરાતા સાધનો અને કોલમ સીમાં તેઓની કામ કરવાની જગ્યા બતાવે છે, જે ઉદાહરણ મુજબ જોડકા જોડવાના છે। તો અહીંયા આપણે નીચે લખેલ છે, જોઈએ કે પોસ્ટમેન છે એ લેટર્સ એના ઉપયોગ કરે છે અને પોસ્ટ ઓફિસ એની જગ્યા છે। ફાર્મર છે એ બુલોક કાર્ટ બળદગાડાનો ઉપયોગ કરે છે, ફાર્મ છે એની કામ કરવાની જગ્યા છે। ટીચર છે એ ચોક સ્ટિક્સનો ઉપયોગ કરશે અને ક્લાસરૂમ છે એ એની કામ કરવાની જગ્યા છે। ફોટોગ્રાફર છે એ કેમેરાનો ઉપયોગ કરશે અને સ્ટુડિયો છે એની કામ કરવાની જગ્યા છે। ડૉક્ટર છે એ સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરશે અને હોસ્પિટલ છે એ એની કામ કરવાની જગ્યા છે। પોલીસ છે એ ગનનો ઉપયોગ કરશે અને પોલીસ સ્ટેશન છે એ એની કામ કરવાની જગ્યા છે। એક્ટિવિટી 4 નીચે ઉંદરનું ચિત્ર આપ્યું છે, કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરીને તેનું વર્ણન કરો। કૌંસમાં શબ્દો આપણને આપ્યા છે, એનિમલ છે, લોર્ડ ગણેશા વ્હીકલ છે, કેટ, એનિમી, કટ, ટીથ, પીપલ, અધર, નેમ અને ટ્રેપ, જેમાં રેટ વિશે આપણે જોઈએ કે રેટ ઇઝ સ્મોલ એનિમલ, રેટ ઇઝ વ્હીકલ ઓફ લોર્ડ ગણેશા, રેટ એન્ડ કેટ આર એનિમીઝ, રેટ કટ એનીથિંગ, a rat have sharper teeth, people are hate them, a rat also called as mouse, let's get trap mouse in my home। એક્ટિવિટી 5A નીચેની ટેક્સ ધ્યાનપૂર્વક વાંચો અને સમજો। મિત્રો, આ ટેક્સ આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે। એક્ટિવિટી 5B એમાં વિધાનો છે અને બીમાં તેમાં વ્યક્ત થતા કાર્યો છે, તો એ અને બીને યોગ્ય રીતે જોડવાના છે। અહીં આપણે જોડ્યા છે, નીચે એની સામે જે આવે છે જોડકું એ પણ લખેલ છે, આપણે જોઈએ આન્સર। નંબર 1માં છોટું કમ આઉટ, તો એ ઓર્ડર થયો। સેકન્ડ નંબર વેલકમ મિસ્ટર મોટું, તો એ વેલકમ્સ દર્શાવતું વાક્ય છે।
વેર ઇઝ છોટું, તો એ ઇન્ક્વાયરી થઈ છે, તપાસ થાય છે કે છોટું ક્યાં છે. ઓકે પ્લીઝ ગીવ હિમ અ ટાઈ, ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, રિક્વેસ્ટ છે. થેન્ક્સ ફોર ધ બ્લેન્કેટ, થેન્ક્સ છે, થેન્ક્સ દર્શક શબ્દ છે. નો થેન્ક્સ, આઈ એમ ઇન હરી, રિજેક્ટ પોલિટેલી. એક્ટિવિટી 6, નીચેનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વિધાનો પૂરો. અહીંયા ચિત્ર જોઈ અને એના આધારે અહીં વિધાન આપણે પૂરવાના છે. ચિત્રમાં જોઈ શકો છો તમે. ફર્સ્ટ નંબર છે ધેર આર ખાલી જગ્યા ગર્લ્સ ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં એમ કે ગર્લ્સ કેટલી દેખાઈ રહી છે, તો 2 ગર્લ્સ આપણને આ ચિત્રમાં દેખાઈ રહી છે. ધેર આર ખાલી જગ્યા બોયઝ ઇન ધ પિક્ચર, તો બોયઝ કેટલા છે, તો 4 બોયઝ, 4 બોયઝ આપણને દેખાઈ રહ્યા છે, તો 4. ઈલા ઇઝ પ્લેઇંગ વિથ સ્કીપિંગ રોપ. 4. હુ ઇઝ રીડિંગ અ બુક, તો જય ઇઝ રીડિંગ અ બુક. 5 નંબર હુ આર ટોકિંગ, તો રોહિત એન્ડ પંક્તિ આર ટોકિંગ. 6 નંબર વોટ શુડ વી વિયર ઇન ધ ફૂટ વાઇલ પ્લેઇંગ ફૂટબોલ, તો શૂઝ કે ગ્લવ્સ, તો શૂઝ આવશે. શૂઝ પહેરીને આપણે ફૂટબોલ રમીએ છીએ. ઇઝ હાર્દિક એન્જોઈંગ, યસ. વાય હાર્દિક ઇઝ એન્જોઈંગ બીકોઝ હી ફ્લાઇંગ કાઇટ, કારણ કે તે પતંગ ઉડાડે છે. ચિલ્ડ્રન આર હેપી ઇન ધીસ પિક્ચર, આ ચિત્રમાં એમ કે બાળકો ખુશ દેખાઈ રહ્યા છે. એક્ટિવિટી 7, નીચેનો ગ્રાફનો અભ્યાસ કરી વાક્ય પૂર્ણ કરો. આ ગ્રાફના આધારે આપણે વાક્યો પૂર્ણ કરવાના છે. ગ્રાફનો મિત્રો વ્યવસ્થિત અભ્યાસ કરી લેશો, જેના આધારે એના જવાબ છે કે ધીસ ગ્રાફ શોઝ ધ રિઝલ્ટ ઓફ 6 સ્ટુડન્ટ. 6 સ્ટુડન્ટનો એમ કે ગ્રાફ છે અહીંયા. સેકન્ડ નંબરમાં 5 ગ્રેડ્સ આર મેન્શન ઇન ધ ગ્રાફ. આ ગ્રાફમાં 5 ગ્રેડ એમ કે આપવામાં આવ્યા છે. હેમા ગોટ A1 ગ્રેડ, એટલે હેમા A1 ગ્રેડ મેળવે છે. કેતકીસ ગ્રેડ ઇઝ A2. હેમા હેઝ ધ હાઈએસ્ટ ગ્રેડ, સૌથી ઊંચો ગ્રેડ હેમાનો છે. રોહન ગોટ C1. ધ હાઈએસ્ટ grade is A1 and the lowest grade is D2. What do you think result should be show in marks or grades? તો grades result છે એમાં બતાવ્યું છે ગ્રેડ્સમાં. એક્ટિવિટી 8, કવિતા વાંચો અને રીમિંગ્સ વર્ડ્સ લખો. કવિતાનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરશો, વાંચી લેશો અને જેના આધારે રીમિંગ્સ વર્ડ્સ લખવાના છે. ઉદાહરણ આપેલું છે. સેકન્ડમાં આવશે ડે તો વે, થર્ડ શેડ મેડ. આ સિવાય અન્ય રીમિંગ વર્ડ્સ પણ તમે લખી શકો છો આના જગ્યાએ. 4 નંબર વિચ સિઝન ડુ યુ લાઇક ધ મોસ્ટ, તમને કઈ સિઝન વધારે ગમે છે, તો વિન્ટર. તમને બીજી કોઈ સિઝન ગમતી હોય તે તમે લખી શકો છો. વાય આઈ લાઇક ધ કોલ્ડ, કારણ કે મને ઠંડી ગમે છે. એક્ટિવિટી 9, સે હુ એમ આઈ, હું કોણ છું તે કહો. આઈ નીડ બુક્સ, બ્લેકબોર્ડ, ચોક એન્ડ ડસ્ટર. એમ કે મારે બુક્સ, બ્લેકબોર્ડ, ચોક અને ડસ્ટર જોઈએ છે, તો કોણ હશે, તો ટીચર. આઈ યુઝ અ ટ્રેક્ટર, સીડ્સ, સિકલ, વોટર. એમ કે ટ્રેક્ટરનો, બિયારણનો, આ બધાનો પાણીનો ઉપયોગ કોણ કરશે, તો ફાર્મર. આઈ હેવ અ પેર ઓફ સીઝર, આ સેવિંગ મશીન, તો સેવિંગ મશીન, કાતર, આનો ઉપયોગ કોણ કરશે, તો ટેલર. I go to school, I study there, the teacher teaches me, તો I am student. I use bricks, sand, cement, water, spade, it. એમ કે સિમેન્ટ, રેતી, કપચી, ઈંટનો ઉપયોગ કોણ કરે છે, તો મેસન, કડિયો. વર્તમાનકાળ અને ભૂતકાળની ઘટનાઓની વિગતો અલગ તારવવાની છે. એક્ટિવિટી 10 છે, ફકરામાં નીચે લીટી દોરેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરો અને ફકરો ફરીથી લખવાનો છે. અહીંયા તમને ભૂતકાળની અને વર્તમાનની ઘટનાના આધારે ફકરા 2 અલગ કરવાના છે. આપણે નીચે જવાબ જોઈશું. અહીંયા 2 ફકરા તમને અલગ આપેલ છે, જોઈ લેશો, જેનો અભ્યાસ કરી લેશો. ડિસ્ક્રાઇબ યોર લાસ્ટ બર્થડે સેલિબ્રેશન.
ફોલો ધ અબવ એક્ઝામ્પલ. એટલે તમારું ગયા વર્ષનું બર્થડેનું સેલિબ્રેશન જે છે એનું વર્ણન તમારે જાતે લખવાનું છે. અહીંયા નમૂનારૂપ વર્ણન આપ્યું છે, જેમાં તમારું નામ બદલીને આપ એ પ્રમાણે ડિસ્ક્રિપ્શન લખી શકો છો. તમારા મિત્રોનો પણ આમાં જે નામ હોય એ એડ કરી લેશો. એક્ટિવિટી 11, નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો. જોડીમાં કામ કરો અને તેનો અર્થ સમજો. જરૂર પડે ત્યાં તમારા વિષય શિક્ષકની મદદ લો. તો અહીંયા શબ્દો છે મિત્રો, જોઈ લેશો, એના અર્થ જોઈ લેશો અને ધ્યાનપૂર્વક લખી લેશો. એક્ટિવિટી 12, નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને ફરીથી લખો. એ વાક્યો આપણને આપેલા છે એ વાર્તાના ઘટનાક્રમમાં સૌપ્રથમ જે આવે એ 1 નંબર ઉપર, પછી આવે 2nd નંબર પર, એમ લખતા જવાનું છે. જેમાં પ્રથમ નંબર પર વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. મોટું વોઝ એન્જોઈંગ સ્વિમિંગ એટ ધેટ ટાઈમ. છોટું કેમ એન્ડ શાઉટેડ. 4 નંબરમાં છોટું લુકડ એટ મોટું એન્ડ આઈ એમ સેટિસ્ફાઈડ, ગો એન્ડ સ્વિમ. 5 નંબરમાં છોટું રિપ્લાઇડ આઈ જસ્ટ ચેકડ ધેટ યુ આર નોટ વિયરિંગ માય સ્વિમસૂટ. એક્ટિવિટી 13, નીચેના વાક્યોને નાવ અથવા બિફારમાં વર્ગીકૃત કરો. નાવ એટલે અત્યારની ઘટના, વર્તમાનકાળની ઘટના. બિફોર એટલે પહેલાંની ઘટના, એટલે કે ભૂતકાળમાં ઘટના જે પૂર્ણ થઈ છે એના આધારે. કે આઈ વોઝ ગોઈંગ સ્કૂલ, હું એમ કે સ્કૂલે જતો હતો, તો પહેલાંની ઘટના થાય એટલે બિફોર. લતા એન્ડ જયા આર પ્લેઇંગ ચેસ. લતા અને જયા ચેસ રમી રહ્યા છે એટલે વર્તમાનકાળની ઘટના છે, જેથી નાવ આવશે. જયેશ વોઝ રીડિંગ વેન આઈ વિઝિટેડ હિમ. જયેશ એમ કે હું જ્યારે એની વિઝિટ કરી, મુલાકાત કરી, ત્યારે જયેશ વાંચતો હતો, એટલે પહેલાંની ઘટના છે એટલે બિફોર. માય મધર ઇઝ કુકિંગ એટલે મારા મમ્મી રસોઈ બનાવે છે, બનાવવાની ઘટના ચાલુ છે, જેથી નાવ આવશે. અવર ક્રિકેટ ટીમ સ્કોર્ડ 150 રન્સ ઇન 20 ઓવર. એમ કે અમારી ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 150 રન બનાવ્યા, જેથી બિફોર પહેલાંની ઘટના છે, બિફોર આવશે. રાજુ ઇઝ એટેન્ડિંગ ઓનલાઈન ક્લાસ. રાજુ એમ કે ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરી રહ્યો છે, જેથી નાવ આવશે. રમેશ એન્ડ જયેશ આર સ્વિમિંગ. રમેશ અને જયેશ સ્વિમિંગ કરી રહ્યા છે, જેથી નાવ. માય ફાધર કોલ્ડ મી એન્ડ પરમિટેડ મી ટુ બાય ન્યૂ બાઇસિકલ. મારા ફાધરે મને બોલાવ્યો અને નવી બાઇસિકલ માટે, એમ કે સાયકલ માટે પરમિશન આપી હતી, એટલે પહેલાંની ઘટના છે. મહેશ રન 2 કિલોમીટર્સ ટુ કેચ ધ બસ. મહેશે એમ કે 2 કિલોમીટર દોડીને બસ પકડી, જેથી નાવ આવશે. આઈ એમ રીડિંગ ન્યૂઝપેપર. હું ન્યૂઝપેપર વાંચી રહ્યો છું, તો નાવ. એક્ટિવિટી 14, નીચેના ચિત્રનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વાક્યો સામે ટ્રુ કે ફોલ્સ લખો. ધ રેડિયો ઇઝ ઇન ધ ટેબલ, તો ટેબલ પર છે, તો ટ્રુ. ધ ટેલિફોન ઇઝ બિહાઇન્ડ ધ પ્લાન્ટ. એમ કે ટેલિફોન પ્લાન્ટની પાછળ છે, તો ફોલ્સ. ધ બુક્સ ઇઝ ઓન ધ ટેબલ. બુક્સ એમ કે ટેબલ પર છે, તો હા, તો ટ્રુ આવશે. ધ લેમ્પ ઇઝ અંડર ધ સોફા. એમ કે લેમ્પ સોફાની નીચે છે, તો ફોલ્સ, ખોટું છે. ધ ટીવી ઇઝ ફ્રન્ટ ઓફ ધ સોફા. એમ કે ટીવી એમ કે સોફાની સામે છે, તો સાચું છે. ધ ક્લોક ઇઝ ઓન ધ બુક. એમ કે ઘડિયાળ છે એ બુક્સ ચોપડી ઉપર છે, તો ખોટું. ધ બાઇક ઇઝ બિહાઇન્ડ ધ સોફા. એમ બાઇક છે એ સોફાની પાછળ છે, તો ખોટું. ધ રગ ઇઝ અંડર ધ ટેબલ, તો ટ્રુ. ધ પિલો આર ઇન ધ સોફા. એમ કે તકિયા છે, ઓશિકા છે એ સોફામાં છે, તો સાચું આવશે.